हेलो यूट्यूब फैमिली, वेलकम बैक माय यूट्यूब चैनल। तो सबसे पहला तो बधाने गुड मॉर्निंग। वागी से कंईक 7:30 ने वीडियो कंटिन्यू कर दीधो से। तो सबसे पहले तमाम बधाने हैप्पी शिवरात्रि। तो आज આપણે વિડિયો થોડાક નવરા છે એટલે વિડિયો આપણે બ્લોગ આપણે સવારમાં ચાલુ કરી દીધો છે। कमेंट बॉक्स में आप जय महादेव कमेंट करजो। शिवरात्रि बधाने शुभकामना। तो प्रोग्राम कर्यो से थोड़ो घणो वीडियो बना रहीजो। तो पोताना काम में लागी जशे। सवार में जो दिवस तो अलग चढ़ी गयो छे। नंदा वारे से तो कमेंट करजो तमे केटला सकरिया बाय भाई अमे सकरिया लाया है थोड़ा फाइनली फैमिली आप थोड़ा साफ करवा मीडा से। तो आप थोड़ा अँ લીમડાના પાદરા પડ્યા હતા એટલે થોડા સાફ કરીએ છીએ આપણે। જુઓ થોડોક ઢગલો કરી નાખ્યો આપણે। ઢગલો કરીને કરે છે આ લીમડાના પાંદડા સુકી પડી જાય છે આમાં। જુઓ ઢગલા કરીને સળગાવી દઈએ ને આ તો બધું લીલું છે। આમાં દવા આપણે સાઈડથી પણ આ બધું લીલું થઈ ગયું છે પાછું। ચીકુ તો આપણા કેટલા ચોઈટા સામે જવું ચીકુ બીજા જે આ મોટા છે ને પાકોમાં કેવડા હશે પણ પાકમાં આપણા થોડાક તોડ્યા છે તે આપણે મૂક્યા છે અંદર થોડા ઘણા 4-5 જેવા આપણે જોવાના છે। એક તમે ડાયબું છે અહીંયા પડકે આટલે કાંઈ આટલે થર્મલ ડાયબું છે અહીંયા पाके के नहीं पाके आप जी लिए बाइक से के नहीं हो लगभग आटले का अपने डायटू से आई रीची को अजिनती पाई को बहुत कठिन साइज जो पास काटी दिए को तो घना है जो पाकता नहीं वेला मोटा थाय छे आवड़ा आवड़ा त्यार पाके पेन मित्रों पर थोड़ा साफ सफाई कर लिए किरण तो साफ करे से जो એટલે તો દોસ્તો આપણે કુંડી ભરવાની છે। તો કુંડીમાં આપણે મોટર ચાલુ કરી દીધી છે। જો મોટરનું પાણી હમણાં આને પાસ પડશે અને બીજી વાત આપણે થેપલા બનાવવાના છે એટલે साफ धोવાનું ચાલે છે। જુઓ નંદા તો હોય છે શિવરાત્રિના આજે આપણે થેપલા બનાવી દઈએ। સકરિયા તો આપણે ખાઈ લીધેલા છે। તો જો પાણી પડી ગયું છે આપણે પાણી કુંડીમાં હતું નહીં કંઈ એટલે તમને દેખાડી દો આપણે કુંડીમાં કેવું છે બધું। કુંડીમાં આટલું બધું પાણી પડે છે। તો આપણે મોટર પણ બંધ કરી દઈએ। નાની સીડી છે ને નાની સીડી લેવા લાગે છે। જો એસપાલ આપણા બૂટ પહેરીને ઊભો છે। તો કઈ મિત્રો વિડીયો બના રહો। તો ફાઇનલ દોસ્તો આપણે બટેકા આટલા કાપી નાખ્યા છે અને જો दाल धोई नाखी से आ लागशे। जो एकदम सफेद सफेद जो दाल से आपणे अड़दनी की अड़द दाल थेपला बनाववाना छे। हाडुભાઈને ફોન કર્યો છે એટલે હાડુભાઈ આવે છે। એસ્પાન ને જો બિસ્કિટ ખાવા છે તે રોવે છે। बटाका से कापी दिए थोड़ा थोड़ा दीजिए अपन चाले से जो
ફાઇનલ દોસ્તો આપણે દાળ વાટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ નાની ખાણી છે કેમ કે મોટી તો આપણી પાસે છે નહીં અને મશીન તો આપણે લાયા નથી. આપણી પાસે મશીન હતું પણ આપણે બહાર છે એટલે આપણે મશીન તો લાયા નથી. તો આટલી દાળ છે જુઓ. નંદા પણ જુઓ તૈયાર થઈ ગઈ છે સાડી પાડી લગાવી. હાલ દોસ્તો આપણે આ દાળ વાટીને આટલી કાઢી હજી આટલી વાટી છે આપણે જો જેવી તેવી કેમ કે નાની ખાણે એટલે બરોબર વટાતી નથી. બીજી વાટવાનું હાલે છે નાન પણ જો નંદા શું કરે તો બેસન નાખી દીધું ને આ મેંદો નાખ્યો છે. આટલો નાખ્યો છે મેંદો. આ થોડીક હળદર નાખી દઈએ અને મરચું નથી નાખવાનું. મીઠું નાખવાનું છે અને ખારો નાખવાનું છે. એટલું નાખવાનું છે કેમ કે છોકરા તીખું ખાતા નથી એટલે ભજીયામાં નથી નાખવું. અને ખારો નાખી દઈએ. જો આ મીઠું નાખી દઈએ. કરજો તમે કેવી રીતે ભજીયા રાંધો તે અને આપણે દાળ પણ ખણી છે. નાની खाननी से लेकिन बोलते हैं ना छोटा पैकेट बड़ा धमाका. छोटा पैकेट बड़ा धमाका ऐसा बोलते हैं इस खाने में. એટલે આપણે વાટવાનું ચાલુ રાખવાનું જ છે ત્યાં લગી ટેની તો લગી જો ઉડદની દાળ જો એસપલ ટાટા કર દો કેમ છો કે જો નખરા પાર્ટી. તો આપણે લોટ બાંધવાનું ચાલુ છે. તો આમાં બધું નાખી તૈયાર કરી દીધું છે. હવે પછી પાણી લાવીને કોરશું એ તમને બતાવી દઈશું. ત્યાં લગી વિડીયોમાં બન્યા રહો. બેકોળા ફાઇનલી દોસ્તો આપણે ભજીયા તરવાનું ચાલુ કરી દીધું છે. આપણે મહેમાન પણ આવી ગયા છે જો લેસ પાહરે આમકા પણ મહેમાન છે. એક મહેમાન બહાર છે તે કઈ ઘર છે ગાડીને જો ભજીયા અલગ બની ગયેલા છે. બધા ટુકડ લાગે આ બન્યા છે ભજીયા. કમેન્ટ કરજો અવાજ આવે તો. આપણે દાળ પણ અહીંયા પોગાડી દીધી છે જો આટલી નાની ખાંડની એટલે વાટીને હાથ દુખ્યા છે. સવારના વાટે છે પણ હજુ કઈ મેન નથી આવ્યા બરોબર. ફાઇનલી ફેમિલી આપણે છૂટા થઈ જશે દાળ વાટવામાં. હવે હાડું બનાવવાનું જો જો આમ પર ભજીયાનું કામ હાલે છે ને હાડું ભાઈ વાટે છે. જો આપણે અડધું કામ કર્યું અડધું કામ હવે એમને આપ્યું. અત્યારે નોકરી ચાલુ થઈ ગઈ છે વાટવામાં. બાકી તો મળીએ વાટીને. કઈ નહીં ફેમિલી હજુ આપણે બધું બનાવી જાય પછી આપણે મળીએ પાછા. તો બ્રેક ટાઈમ જો આપણો બ્રેક ટાઈમ લસ્સી પીવાનો છે. આપણે લઈ દીધા જો આ ભજીયા બનાવવાના આવ્યું છે આપણે એમને નથી ભાવતું. અને નંદા પણ લીધું છે જો આપણે આ કહેવાય લસ્સી પીવાય અલગ અલગ પ્રકારની આવે છે. આપણે થોડી પી લઈએ. સરસ લાગે છે. ચાલુ થઈ જશે જો આટલા બન્યા છે. હજુ બીજા તરવાનું ચાલે છે ને બીજા બનાવે પણ છે ને નંદા તરી કાઢે છે બહાર. અને પૂનમ બેન તો જો બનાવે છે રમકડા. જો આ રીત બને તેલમાં કેવા દેખાય છે જો નીકળ્યા છે. ખાવાનું મન થતું હોય ને એમ તો પાછા સપોર્ટ કરતા રહેજો. તો કમેન્ટ કરજો કેવા ઠેબરા લાગે તમને, કેવા કલરમાં લાગે કે તમે કેવી રીત બનાવો એ પણ કમેન્ટ કરી દેજો જરાક. એટલે આપણને ખબર પડે ને આપણે એવી રીત બનાવીશું પછી અમે દાળ બનાવી જો
આપણા જે આદિવાસી સમાજ જે જોતા હોય કે થેપલા કેવી રીતે બનાવવાના આપણે કેમ કે સાદા બનાવી આવા તમે કંઈક બીજું અલગ અલગ નાખતા હોય તો કેવાનું કમેન્ટ ફાઇનલ દોસ્તો આપણે ખાવાનું ત્યાં થઈ ગયું છે જો તારે તો આપણે વાત કરી દીધી છે હવે આપણે ખાવાનું છે જો શાક છે ભજીયા છે થેપલા છે તો ફાઇનલ તો આપણે ખાઈ લઈએ પછી મળીએ ફાઇનલ દોસ્તો આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છે તો હવે જો બધા હાડું પણ જાય છે વાડીએ એમની વિડીયો જાય છે તો આપણે હવે વિડીયો અહીં સુધી રાખીએ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરી દેજો ને સપોર્ટ કરજો આપણી ચેનલ